જ નહીં. ના ના પહેલા ભેસાણું કરવા જતી રહે પણ આ ઘરમાં સારું ના કરવું પડે. તમે કરશો એમ કહેજો. આ ઘરમાં પીપળો વ્યવસ્થિત ના મેળવો પડે. પેલા બહારનું કામ ચોખ્ખું કરવાનું હોય ઘરનું પછી થાય. બસ કશી કીધું એટલે હમું બોલવાનું સારું પડી જવાનું. ના ના તો હા અમારો ઓર બધે દિવસો ના બગાડશો મારો કહી દઉં. દિવસો મહેરબાની કરીને કરવું કોઈને લપ કરીએ બૈરા હોમ ખાલી બસ. અને આ ઘરમાં થોડું ઘણું તો હોચ રાખવું પડે કે. ના ના હું તારા હંગા લપ કરા હું દારો બસ. કોણ કહે છે તમારા ભા કહે છે માત્ર લપ કરો. કોનો ફોન આવ્યો? અલ્યા તું હિવાયનો ફોન છે લે. બોલો ભાઈ ઘણા દાડી યાદ કર્યા. અરે આ કોઈ ના જો ને હાલ હવે હેતરમાં એડવાન્સ કરતો હતો એવું હાલ હા તો એવો આવ્યો. અરે યાર આમાં અડધો કલાક જ વટી નેકળ્યો એટલી વાર. ના નેકળ્યો હો. એ હા હો હા હેડો મેલો એ હા જોશી ચાલ્યો પરી મેલ એ બધું એવાનો ફોન આવ્યો હતો. ના નિવાળી જઈ એટલે બોલાયો છે મને તો. એટલે નક્કી જ આપણા છોકરાના લગ્નની વાત કરતા હશી. તારીખ કઢાવવાની કદાચ હોય એટલે કદાચ કીધું નહીં એવું નહીં કીધું. તમે ફટાફટ આવો અને હું કહું છું એકલા તો જવાય નહીં. ઇન્કર આપણો પૈસોભાઈ કારુભાઈ ને રે ને ઈવન તું કહેતી આય અને હું આખા પેલા પોપટીવાળા કહેતા હોઉં બધા ભેગા થઈને સાચી વાત હતા. અમારી તારીખ નીકળી જાય તો પટલા ખટકો રાખજે પાછી. ખટકો હું તો ખટકો ના ઘરમાં જેવું પડી ગયું છે. બોલવાનું તો સુધારશો જ નહીં જિંદગીમાં કઈડા ત્યાં પણ ના બોલે તો તમે માથા ચડો પાછો. રહેવા દો ને હવે લો જો જવાનું તો જાઓ અને દરવાજો બંધ કરતા જજો. કાલું પડી જાય છે હું મારા ખટકો રાખી જઈ આવું. કીધું નહીં કે દોડીને હેડ્યા નહીં અને આજે મારી બધાએ મને ના પાડી દીધી કશો વધો નહીં. કોઈને જિંદગી બીવાનો પ્રસંગ હોય કે ગમે તે પગ ના મૂકો હદ દેખી કે અમારે ટાઈમ નહીં અને અમે જ દરવાજે મારો ડોહો જ કરવો હતો તો બધાને તો જઈને દોડો છો એ વળી હજુ શિખર ચમ નહીં આયા. એક બે ત્રણ ઘેર કહેવાનું મોય શિખર લમણા વાળતા નહીં જલ્દી. કેટલા વેલા ઉઠ્યા તારા તો કોમનો પાર આવે. આ તો પાછું ખાસું લોબેન જવાનું છે. ઘણા ટાઈમે વર્ધી હાથમાં આવી મારા હું લોકલ ફેરા કરતા વર્ધી હાથમાં આવી જાય ને એમ સારું આવકમાં વધારો થાય અને એક બે ગાડીઓ લાવી દે પછી તો સાવીઓના ઝુમખા કરીને ફરું. આવો અને ઝુમખા કરો છો. ગાડીઓ બે ત્રણ વધારી છે વર્ધીઓ વધી છે ને એટલે શું કીધું? વર્ધીઓ વધી છે એટલે કહું એક બે બીજી ગાડીઓ લાવું. ગાડી લીધી એટલે વર્ધીઓ તો આપવાની. પાટણ થી પાકિસ્તાન આજ તો જવાનું નહીં ને. હેડ્યો તારું માઇન હાલત કેન્સલ કરો. સામ લ્યા એટલે આ મારા છોકરાનું મુહૂર્ત જોરાવા જવાનું. અલ્યા ભાઈ વેલા તાન કાલ ના ફોન કરાય હું તો હવારે જ વર્ધી રીતે અમે ના મેરાવો લગાડે તાના. એટલે એક તો કુટુંબી ભાઈ થો અને પછી ઘરની ગાડી તે પેલા કનામ જવાય પણ આ વેલા ના કહેવાય અમે ના મેરાવા વર્ધી લઈ લીધી એટલે પતી ગયું. એ વર્ધી કેન્સલ કર. ના તમારું હોય એટલે અમે ઉભા રહીએ. તે આબુ પર વેલા તાના વેલા આબુ પર અને હે આ વેલા હવાય તો આ છે કેવા નહીં મેર પડે જવાનું છે ફાઇનલ. તું ગમે તે કરે વર્ધી કેન્સલ કરે ને તમારે આપવાનું છે. તમે નહીં ફાળો તો તમે તો રહેશે. કાઠું કરો છો તને કાલે ના કહેવાય ટિંગર ના મોકલાય. હા તમારા છોકરા લીધા હતા તો અમે પોરા પોથ્યા વર હતા. ના તમે દોડી ના આવતા હતા કેવા. કેન્સલ કરો એ વર્ધી કેન્સલ કરો ને આપણા જવાનું છે. આયા મોટા બધી ગાડીઓ કરવી છે બીજી. હેલો જુહો બોલ્યો. હું કહું છું મારે હાહુ બીમાર થઈ ગયો છે. દાદા અજા શિખર હું દિવસે લખો મારી જો લાગે છે. તે ના હોય તો પેલા બીજી ગાડી લઈ જા કા
સંજાની હા રે જા વાન સંજાની ઘેર જ છે નવરો છે હા મારા હું હારું હા હરી જવું પડે એમ છે હા હું મોદો થઈ ગયો છે ને એટલે પછી એક ફટકો રાખો કેવા નક્કી જૂઠું બોલવું ને સારું ના બોલવું દાના તે ફટકો રાખીને તમે ગાડી લઈને આવો ઘેર શું કીધું ખટકાઈ આવું મોઢું ના કરતા ને ભલકણિયા છો પાછા તમે તો કશો વાંધો નહીં એટલે ભૂલી જવા એટલે ભાઈ એવું નહીં સમજવાનું કે બધું ભૂલી જઈએ વાત કરો છો તે હા પાછો ચિયાકનો ફોન આવી જાય એટલે વાતે વળી જશે ચાલેડો ફટકો રાખીને આવો હા મહેથી ના હોય તો પૈસા વધારે લેતા હું થોડા નાના ડોહાઈ શીખે ચારના કેવા જ્યાં કે અમારું તો બધું એકલા જ નીકળી જવાનું કોઈ આવે ના ને કોઈ નહીં આવા ડોહા જાય ત્યારે એની વાત કરતા એનાને તો તાટિયા થોડી હાથમાં નાખી તો મારું નામ નહીં આવતું નાના વળી મારા નામની પીપુડી ચાલુ જ હોય આખો દાડો પીપુડી વાગ જ કરતી હોય પીપુડી એમને નહીં વાગતી ગયડા આપણા શોમાં ભાઈ પશ્યા ભાઈ બધાને કહેવા છે ને એટલે પેલો કે મારે પૂછડે જવાનો ઢીકડે જવાનો લફડે જવાનો એટલે ઈવોનામાં તમે દોડીને હેડતા રોપ કરો જવું પડે તો ઈ જમ નહીં આવતા ઈ જમ એવું નહીં આવતા કે આ ફૂલો આવો તો અમે જઈએ એમ કેમ નહીં બતાવી આવશી એ તો ટાઈમ આવશી બોલ ના કરે નાના આબરૂ કાઢી તું મારી એટલે બધા જોઈ રહ્યા આબરૂ હોત ને તો બધા આયા હોત તમારા પ્રસંગમાં ના સારું કામ હોય મેં ભાઈ તારી ચક તો મેલતી જ નહીં હવા ડોહા કહી દઉં છું આ જે નહીં આની હોમાં તમે જઈને ઉભા રહે ત્યારે તમારી વાત છે નાના આ હું કઈ ના કુપટ ન લા ચિંટુડાન એ તો આવી છી ઈ આવે તો ઈ હોમાં જવાનું આપણે ઈ હોમાં જવાનું બાકી આ જો પસંદ બસાના ઈ હોમાં ગયા ત્યારે તમારી વાત છે હું તમને નહીં મેરું ભાઈ એટલું યાદ રાખજો નક્કી આ હું કહેવા જો તો તૈયાર થઈ જાય ને આ કહેવા છે એટલે મતલબ કશું ને હવે હેડ ને જે આપણે બે ચાર જે દન થઈએ ને તો જઈએ ગયા એ તો જઈશું પણ તમે હવે ગયા ત્યારે વાત એમ કહું છું સમજ પડે નહીં પડતી કશું થયું નહીં બેટા કશું થયું નહીં હવે આપણો પોપટ આવો ગાડી લઈને એટલે હવે ને કરીએ બે હું પૂરું કરો એ તો અમારે તો આખી જિંદગીનું ચાલવાનું વર્ષનું વીતી આવ્યો છે આ લગન કરે ને તારના મંજીરા વાગ જ કરે બંધ જ ના થાય હા બોલવાનું ડોહા ફોન રાખજો જતા ફેરીઓમાં બરાબર હવે હારા કોણ ઓય શાળા માટે જી હરબાન થાય તમે ગાડી કાઢો ફટકો રાખીને હવે આપણે નેકળવા કરીએ ઓલે હેલો તોય છે ને હારું મોટું રાખજે પાછી અમારે તો હારા જ કેટલા સંસી 4-5 જણ છીએ તો બહુ થઈ ગયો એટલે હા બીજા થ્રુ કોમ હતું એટલે ના હા હેડો કોક ના મીઠા હોય તો કોક આવે ને ગાડી કાઢો જલ્દી કોકવાન તો જઈ જઈને ઉભા રહ્યા આપણે ફોફલાની જેમ હા. પણ હવે જેમ ત્યારે વાત છે તમારી રીત નહીં લે હેડો અમે કૂતરો પર ખાઈલા અમે તો કૂતરેલા છે જિંદગી ભરના અસિસ્ટન્ટ નહીં મહણીઓમાં આ માના અને છોડીને અત્યારે જ મુહૂર્ત આવી ગયું બે દાડા રહીને જે હોય તો ના ચાલે પેલા વેભાઈ મારા વેભાઈ આવી તો શું કરવાનું કને ઘેર મારું જઈને બેહાડવાના તો પૂછી તો જાબે એવું હાલવાનું જો હી રહી મે કહેવાય તો હાલ મુહૂર્ત આવી ગયું બે દાડા રહી જવા તો શું હતું ખબર જ નહીં પડતી જેટલી વખત 500 વખત કીધું ના જશો પણ મારો ભાવ હભળ કંટાળો ઉત્સાહ હે સીતારામ સીતારામ તો જે અમે વેવાઈ વેવાના કોકડી તમાર છો જે એટલે પૂછતો બનાવી જ નતા પૈસા જે જોયું તો જે અમે વેવાન વેવાન હું કરું વેવાન બોલો કે હું વાત કરું વેવાઈને કીધું મેં વેવાનને કે ભાઈ મહેમાન આવી છે વેવાઈ કરો કે ના હું આવું છું કે અડધો કલાકની અંદર પાસ તો જો કે જા પીવો રેવાના આ તો કોમ છે આ એટલે લગનની સિઝન આવી કબો અને હગા તમે વેભાઈ ફોન કરે ને એક નંબર સારું કર્યું હવે એક તો આ દાડા એવા ને પાછા ટૂંકા હા. અને બીજી વસ્તુ કે આ ઠંડી લગન ઓછા લેવું હા. ત્યારે બધું ડીજે ફ્રી હોય મંડપ વાળા ફ્રી બેઠા હોય ને તે ના હોય ને બધા નવરા હોય અત્યારે તો તાના બધા નવરા હોય તમારે ચિંતા કરવાની કોઈ તમારે કોઈ જો કોઈ જરૂરિયાત પડતી હોય ને તો તમે મને કહી દેવાની ચિંતા કરવાની કોઈ જરૂર નહીં પૈસાની જરૂર હોય તો અમે ખર્ચો કરવા તૈયાર છે કમ્પ્લેટ પાછો પણ વેભાઈ પણ મારા તો હવે કોઈ ભીર નહીં આવી દીધું ભગવાન વાળી બધું છે દૂધ અને દહીંમાં કોઈ ખોટ નહીં મારતો ના તો સારું
આવજો ના હોય તો કમ્પ્લેટ તો પછી અવસર કરી દે 15-20 દાડા ફાઇનલ હા વાત સાચી પોટભાઈ. સારું કર્યું તમે ફોન કરીને બોલાયા એટલે સારું કર્યું હું કોઈ એકલો જ હતો 4-5 માણસ લઈને આવું કે સારું અને હું લાગે કહું, ના હોય તો તમારો ગમ ના હોય મારા બાદ બોલાવો એટલે આપણે નક્કી થઈ જાય નક્કી વાત સાચી. હા. તારીખ કાઢી નાખીએ હા. અરે આ ભાઈ હું એટલે તમે મોટો અંદાજ નીકળી જાય કે એટલે હા એટલે first, તમે ફુલાજી સંબંધ પ્રમાણે 1500-2000 નું રહોડું તમે કરજો હા વાત સાચી. તમારે જશે એટલું એ તો ના કહેવું પડે. આખું ગમ બોલાવવાનું અમાર તો હા એટલે એકનો તમારે એક છોકરો છે મારા કોઈ આખો ધામધૂમ લગાડ કરવાનો છે થોડો કોઈ જેવો તેવો 1500-2000 તો ઓછું પડે. હા? પોટભાઈ. ના ના એટલું 1500-2000 રહોડું પોકી રહે હા મોહનતાર તમે તારા ને તીખો લાઈ મોહનતાર બનાવી દેવાનો એટલે ચિંતા ના રહે હા મોઢા તીખો હોય. ઓવે. હું કહું છું એ ભાઈ મહારાજને બોલાવો હા. એટલે હું ટાઈમ ના નહીં તો બીજું કોઈ નહીં ખટકો રાખી પછી અમારે તૈયારી કરવાની ખબર પડે કે અમારા છોકરા વાળા એટલે અમાર તો અમારે તે દોરવાનું હોય હા, હા. સાચી છે. મંડપારા કહેવાનું હોય ઘૂંઘટમાં હાલના લઈ લેવાના હા. હા 15-20 જેવા હા એ જ. આય, મને બોલવા દેશો? હા બોલો અરે આ યાર વેવાઈ તમે તો મોણ જ છો. આ માણસ જ છે એકદમ. હું મોણ જ છો યાર. તમે ફોન કર્યો અમે એટલે ખટકો રાખીને આવી ગયા અરે ખટકો રાખી તમને પણ કીધું તું. આ બધા લાંબા નતું કીધું મુએ. પણ ભલા આ મહેમાન છી. પણ વાત તો તમે હોપડો આઈને ચાલુ કરી નાખ્યું. અમારે એવા અમારે તારીખ બારીખ કઢાવે લગન એટલે અમારે થોડા અગાવાલા લઈ અને આવવા પડે. અમાર system છે. કેવાય એકલો ના જાય અમારે 5 માણસ ના લઈ જુઓ. જાય ભાઈ બધા હરખું જો પાંચ માણસો લઈને જ જાય. હા. પણ હું અગર તમે તારીખ કાઢવા નહીં બોલાયા. હા? સમજુ લેવું છે? તમે બોલ્યા બેહણ તમે બોલતા વળા પહેલા તો બતાવ. હજુ ફાઇનલ લઈ હા, એ ભાઈ મારી વાત સાંભળો. આ બધા તારીખ કાઢવા તમને બોલાયા નહીં મુએ. મારા જવું તું મારા હાડું નીકળ પૈસા લેવા. તે કોઈ જ્ઞાન નતું છોકરો બોકરો કસોરી માં કોઈ જ્ઞાન નતું. તે હું કહું તમે બોલાવો કે આપણે બે હરી મરીને એવા નીકળ જઈએ એકલો પડતો તો તે વાત તો યાર બુડો બોલા તમે હોભરતા નહીં તમે તો. તાર અમાર તો અરે લાલ બોડાર કોંદમાં કુકરા પાડી જશે ખોવામાંથી થાપે હમણાં અવળો થઈ ગયા તમારા મહેમાન આઈ ખવડાવું તું ખવડાવવાનું નહીં મહેમાન ઘેર નહીં સોરી ઘેર હું ખવડાવવાનું અર્શલા ના ના હેડો તો હવાઈ પાન હેડો તો વર્ધી ના પડાય અલા લાલ બોડારા અમારો જે હોય એમ. અમારા ભગવાનને તો અમે જઈએ ત્યાં બીજું તો પણ બે ભાઈ હોભળો તો. હવે આયા છે મહારાજને બોલાવી દે તો હપ્તે આવે બધું પતી જાય જો મારી વાત સાંભળો ભાઈ અત્યારે હાલ કશું નહીં થાય એવું સમજે હાલ હું ટ્રેક્ટર નવું લાવ્યું દારૂ લાવ્યું અલ્લા લાવ્યું કલ્ટી લાવ્યું અને હાલ 3 વીઘા રાખે એ જમીન એટલે હાલ મારા પોણો પોકાય એવો નહીં અને મહિના પછી રાખો પણ હાલ પોણો પોકાય એવો નહીં હજુ લાવ્યો હું મહિના દોરું દેવું ભરાઈ જતું છે પશ્ચિમ રાખવા દે હાલો 2025 રાખો મારી વાત સાંભળો હું એ તો સમાચાર મોકલાય તમોન જેને તારીખ કઢાવવાની છે ને તાને ફોન કરજો. ફોન કરજો. ભલાદની વાત તો તમે પૂરી હોભળા રાખો તમે પૂરી વાત વાપરતા તો મારી જિંદગી ન્યાલ થઈ ગઈ હોત જિંદગીમાં. હા વાંધો હવે નહીં. કશો વાંધો નહીં મારા હાડુનો ફોન આવ્યો તો હવે એકણ જ આવી છીએ હવે હવે તમને કહી દીધું તમને કહેવાય કે તમે પાછા જતા રહો હાડું લઈને આવી પૈસા એવું? બેહો ચાબા મેલું ના ચા તો હવે બેહવાના મહેમાન છું અમે ચીકે તો વેવાય ચાય ના પાઈ અમને તો હા કરો અને ઉતારો તો પછી નહીં કરો બીજું કહું તમને કંટાળી બંધારી બનાવો હા અમે તો ઘેર હેડો. બનાવો છો મહી જાય ભાઈ, તમે- હા નહીં પીવાનો હેરજો તો હા હેરજો હેડો. નહીં ચા પી. હેડો. હેરજો હાલો હેડો હું આવું બે ભાઈ. દાદા તમે હેડો. આવો હેડો હેડો બે ભાઈ. ચાલો, ગાડી ચાલુ કરો. પેલા તું આવજો અને વાત તમે ભાઈ હોભળા રાખો કોકની તો હારું હાલે હાલો હેડો. હા ને, આવજો કામ હું કેવું મારે માં તો સોફરતા નહીં કોઈ નહીં હેડો. એ ફૂલભાઈ તો આઈડિયા તો આઈડિયા ઘેર. ઘેર જઈએ તો હા તે બાળકો નાલ છે તમાર બા મંગોબા દાના તમે દાંત વાળો કે મી વાળ્યો છો વાપરતા હોય તો પૂરું પૂછતા હોય તો 2500 રૂપિયા ભાડું થયું હા? હા 2500 રૂપિયા હો હો કીધું 2500 રૂપિયા ભાડું થયું કમાવાના ને ગુમાવાના દાના લાખના. આમ તો 1000 રૂપિયા જ ભાડું થાય તો જવાનું પણ હવારનો પેલો વર્ધીનો દાડો બગાડો ને 2500 ની વર્ધી
એ 2500 રૂપિયા આપી દે ગોરમોર કરીને ઓવા હા અરે લાલ બોડાર ભરવા ના કોકની વાત કોનમાં ઉતાર પણ એ તો નકર થાપાય હમણાં હા વેવાએ કીધું કે આવી જાઓ એટલે મારા મનથી કે મારા છોકરાની તારીખ એટલે તમારા મનથી તમે વિચારી લીધું એટલે ફાઇનલ થઈ ગયું ના હું મારે અમરૂનો ધચકો તમે હેડી તો ચાલ. આબરૂ રાખી દો. આજનો આખો દારો મારો બગાડ્યો ને તે પેલો બે દાવ્યો ને એ હાજરી તમે આલ દેજો મોનો આલો લીધો મોનો આલો આ તી ના હો ભઈ નો આલી તું હો એટલે પણ કુટુંબના તમે સભ્ય થશો તે અંગત ના હો એટલે આઈએ લોકો આ આવાજ તો ફરવાનું આખો દારો બગાડે તમારે ઘા એ તો આ ડોશીએ હોભરી તું એવું એટલે પછી હવે હું કરું છું? ડોશીની તો વાત કરતા નહીં ને કાલ લેબડે લટકાવતા વાત નહીં લાગે ગયડા. એ તમે ઘેર જઈને ના હોય ને તો લાકડી દેજો મોઢું ફોન નાખો બેસવાનું પણ મારા 2500 રૂપિયા ભાડાના મોકલા દેજો હા મજા નહીં આવે ને મારા 1200 રૂપિયા શું કીધું 200 મજૂર હતા હેડો પેલું હાલતા તો છો પણ હા આપણું ગુદામું મૂકી તો પેલું પાર્સલ વાજો એ તમારે ઘેર જઈને લઈ જઈને શું કરશો તમે જોવા દો નહીં દે હા, ને મારો મોકલા દેજો ટાઈમે ટાઈમ હાલ દે ડોશી અને મને તમારા હાથું પછી કોમ હશે ને તોય હું નહીં આવું આવા ખોટા દરા પર ખબર તો મારે ડોશી થોડું ઓછું વાપરે ને એટલે આ બધું પીશો લે હેડ. તે ડોશી ફોન ના લાય હમણાં કાન પટ્ટાની આલા ના તો ડોશીન વગર ડોશી નીકળી જશે બધું ગયડા બધાના દાડા બગાડીને આ ખોટા પૈસા ભરવાના આયા કે હવે પૂછતા હોય તો હું એમ કહું ફોન ખાલી વાત કરતા જ આવડે છે બીજું તો કોઈ ખબર પડતી નહીં મારો હક નહીં વેવાઈનો હક છે કહેવાયનો વક નહીં. વેવાઈ કે ખચ્ચો રાખીને આવી એ! ગયો અને ફોટ જગ જતો રજા જઈએ જઈએ હા બખાડો કાઢી છી બોમ્બ છી ઘેર હેડો વેવાઈ તમારે ફોન હેડો વેવાઈની. ખોભર્યું નહીં ને 2500 ને 1200 ની આવડી ચોટી તાના એક ખાલી ક્લિયર વાત ખોભરી હોય તો એટલે જોજો તમારે આવી ક્લિયર વાત ખોભરી લેવાની નકર પછી લોસા પડી નહીં ઓવા હા એટલે જીવનમાં બધું ક્લિયર હોભળવું અને ક્લિયર બોલવું હા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું જાઉં ગાડી લઈને હો